ગણી શકશો. ત્રીજું છે P of A 0.8, P of B 0.5 અને A પર આધારિત B ની સંભાવના એ આપી છે 0.4. હવે સૌથી પહેલો જે પ્રશ્ન છે, આપણે જે મેળવવાના છે, પદના મૂલ્યો મેળવવાના છે ને, એની યાદી કરી રાખીએ એટલે આપણે દર વખતે રકમ એ ચેક ના કરવી પડે, આપણે સીધી એની ચર્ચા શરૂ કરી શકીએ. આપણે આ ત્રણ મૂલ્યો મેળવવાના છે. જો આપણને A પર આધારિત B ની સંભાવના એ આપેલી છે, તો યાદ કરો એનું જે સૂત્ર છે, અંશમાં બંનેના છેદની સંભાવના છેદમાં ઘટના A ની સંભાવના. આપણને A ની સંભાવના અને A પર આધારિત B ની સંભાવના આપેલી છે, એટલે A છેદ B ની સંભાવના એ પદને આપણે કરતા બનાવી લઈએ. તો P of A ગુણ્યા P of B સ્લેશ A. A ની સંભાવના 0.8, એના ગુણાકારમાં A પર આધારિત B ની સંભાવના 0.4, તો એ થશે 0.32. બીજો જે પ્રશ્ન છે એને સોલ્વ કરીએ. આપણે અહીંયા પહેલી જે ગણતરી છે એનું સોલ્યુશન આપ્યું. સેકન્ડ થિંગ, આપણે શું મેળવવાનું છે હવે? B પર આધારિત એની સંભાવના. તમે જુઓ, આ વિગત પરથી ડાયરેક્ટ તમને B પર આધારિત એની સંભાવના પૂછવામાં આવે તો તમારે A છેદ B ની સંભાવના પહેલા મેળવવી પડે. ભલે આ કદાચ ન પૂછ્યું હોય તોય મેળવવી પડશે, કારણ કે એના માટે સૂત્ર મુજબ તમને બંનેના છેદની સંભાવનાની જરૂર પડશે. જો કે અત્યારે તો આપણે ગણી લીધું છે, આપણા પ્રશ્નમાં હતું એટલે A છેદ B ની સંભાવના છેદમાં ઘટના B ની સંભાવના. હવે A છેદ B ની સંભાવના એ આપણે પહેલા પરિણામમાં મેળવી 0.32 અને છેદમાં ઘટના B ની સંભાવના 0.5 એટલે 16/25 અથવા એ થશે 0.64. ત્રીજું છે P of A of B. તો એમાં પણ એવું થાય, આટલી વિગતો તમને આપી દઈએ અને ડાયરેક્ટ P of A of B પૂછે તો તમારે પેલા P of A છેદ B મેળવવું પડશે. બે ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો જે નિયમ તમે શીખ્યા છો એ પ્રમાણે P of A plus P of B minus P of A છેદ B. તો A છેદ B ની સંભાવના એ આપણને આપેલી નથી, એટલે અગાઉના બે જે ગણતરીના પોર્શન છે ન હોય તો પણ તમારે પહેલા P of A છેદ B મેળવવું પડે. P of A છે 0.8 plus 0.5 minus 0.32. આ થશે 1.3 minus 0.32. બાદ કરી લ્યો, તમને આવડે છે તમે કમ્પ્લીટ કરી નાખો. પણ એક ધ્યાન રાખજો, ક્યાંય ગણતરીમાં ભૂલ થઈ ગઈ હોય તો એક ચેક પોઈન્ટ યાદ રાખજો, કોઈ પણ ઘટનાની સંભાવના એ કદી ઋણ નથી આવતી, એક કરતા મોટી નથી આવતી. મિનિમમ વેલ્યુ ઇઝ 0 અને મેક્સિમમ ઇઝ 1. એટલે એ એક વસ્તુ ખ્યાલમાં રાખજો. આ થઈ સ્વાધ્યાયના ત્રીજા દાખલાની વાત. આ ગણતરી પૂરી કરી લીધી તમે? ઓકે, જવાબ ટેલી કરી લ્યો 0.98. એના પછીનો જે પ્રશ્ન છે ચોથો, 2P of A equal to P of B.
ઇક્વલ ટુ 5/13 અને બી પર આધારિત ઘટના એ ની સંભાવના એ આપી છે 2/5 અને તમારે a યોગ b ની સંભાવના એ મેળવવાની છે. હવે જુઓ અહીંયા જે પહેલી વિગત આપી છે એમાંથી p of a એટલે આમ બે વડે ભાગી નાખીએ 2p of a equal to 5/13 તો p of a એ થશે 5/26. ઓકે, p of b આપ્યા છે એ 5/13 છે અને b પર આધારિત એની સંભાવના આપેલી છે. a યોગ b ની સંભાવના જોઈએ છે. હમણાં આપણે અહીંયા વાત કરી તમારે a યોગ b ની સંભાવના મેળવવી હોય તો a ની સંભાવના b ની સંભાવના અને a છેદ b ની સંભાવના ની જરૂર પડે. એટલે લગભગ ત્રીજા દાખલાની જેમ જ આપણે b પર આધારિત a ની સંભાવના જે આપી છે એનો ઉપયોગ કરી સૂત્રની મદદથી આપણે ઘટના a છેદ b ની સંભાવના મેળવવી પડશે. p of a છેદ b એટલે થશે p of b ગુણ્યા p of a સ્લેશ b. અચ્છા, b ની સંભાવના એ છે 5/13. b પર આધારિત a ની સંભાવના એ છે 2/5 એટલે ફાઇનલી આ મળ્યું 2/13 અને હવે બે ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો નિયમ p of a યોગ b બરાબર p of a plus p of b minus p of a છેદ b. p of a આપણી પાસે છે 5/26, p of b છે 5/13 અને a છેદ b ની સંભાવના છે 2/13. એનો લસા થયો 26. 5 plus 10 minus 4/26. 6 ને 5 11 ના છેદમાં 26. તમે કેલ્સીની મદદથી એ જવાબને પોઈન્ટમાં જોતો હોય તો ભાગાકાર કરી અને મેળવી શકશો. એક પાંચમો દાખલો છે એમાં પણ આ પ્રકારની જ ગોઠવણ છે એની આપણે વાત કરી લઈએ. p of a એ છે 6/11, p of b 5/11 અને p of a યોગ b એ આપ્યું છે 7/11. હવે કેટલાક પદ જેના મૂલ્યો આપણે મેળવવાના છે આપણે એની યાદી કરીએ. સૌથી પહેલું છે a છેદ b ની સંભાવના. સેકન્ડ થિંગ ઇઝ p of a સ્લેશ b, b પર આધારિત a ની સંભાવના અને ત્રીજું છે a પર આધારિત b ની સંભાવના. અહીંયા પણ એવું થશે, જુઓ બીજો કે ત્રીજો જે પદ તમારે મેળવવાનું છે તો એના માટે તમારે પહેલા a છેદ b ની સંભાવના એ મેળવવી પડે કારણ કે સૂત્રમાં એ પદની જરૂર છે. જો કે અહીંયા તમને p of a છેદ b મેળવવાનું પહેલા જ કહી દીધું છે એટલે બે ઘટનાઓ માટે સંભાવનાનો સરવાળાનો જે નિયમ છે જેને તમે ડાયરેક્ટ આ સ્વરૂપમાં પણ ઉપયોગ કરી શકો છો. a યોગ b ની સંભાવના અને a છેદ b ની સંભાવના વાળા જે પદ છે એને તમે ઇન્ટરચેન્જ કરી ટૂંકમાં ડાબી બાજુનું પદ જમણી બાજુ લઈ ગયા અને જમણી બાજુનું પદ ડાબી બાજુ લઈ આવ્યા તો એના પરથી આપણને a છેદ b ની સંભાવના મળશે 6/11 plus 5/11 minus 7/11. બધાના છેદ સરખા છે, સમછેદી 11 લસા 6 ને 5 11, 11 માંથી 7 બાદ થયા 4, 4/11. સેકન્ડ થિંગ, b પર આધારિત a ની સંભાવના. તો સૂત્ર પ્રમાણે a છેદ b ની સંભાવના છેદમાં ઘટના b ની સંભાવના. a છેદ b ની સંભાવના આપણે મેળવી હમણાં 4/11 અને b ની સંભાવના આપી છે 5/11 એટલે ફાઇનલી એ થશે 4/5 અથવા તમે એને કેલ્સીની મદદથી પોઈન્ટમાં પણ રજૂ કરી શકશો. અને એનું ત્રીજું જે પદ છે જેનું મૂલ્ય મેળવવાનું છે a પર આધારિત ઘટના b ની સંભાવના
એના બરાબર a છેદ b ની સંભાવના છેદમાં ઘટના a ની સંભાવના. a છેદ b ની સંભાવના આપણે મેળવી 4/11. ઘટના a ની સંભાવના આપી છે 6/11, એટલે 4/6 અથવા 2/3, અથવા તમે કેલ્સી થી એને પોઈન્ટમાં ગણી લેજો. એક દાખલો સ્વાધ્યાયમાં છે, હું તમને કહું જોઈને. એ પણ આ રીતે થશે, સરળ છે, ટૂંકમાં રકમ નથી. 11મો દાખલો છે, એની આપણે વાત કરી લઈએ. ટૂંકમાં રકમ વગરના જે દાખલાઓ છે ને એ સૌથી પહેલા આપણે પૂરા કરી દેવા છે. 3 ઘટનાઓ ગણ સ્વરૂપે આપી છે. E135 F 23 અને G 2 3 4 5. હવે રકમ સમજીએ. મેં પેલા ગણ આપ્યા હતા એ નોંધી લીધા છે. એક સમતોલ પાસાને ફેંકવામાં આવે છે. ઘટનાઓ E135 F2 3 અને G2 3 4 5 નો વિચાર કરો. એટલે આપણી પાસે નિદર્શઅવકાશ તરીકે સમતોલ પાસાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શઅવકાશ એટલે 6 ઘટકો આ પ્રમાણે છે. હવે એનો જે પ્રશ્ન છે, F પર આધારિત E ની સંભાવના, E પર આધારિત F ની સંભાવના, G પર આધારિત E ની સંભાવના, E પર આધારિત G ની સંભાવના વગેરે. તો પહેલા પ્રશ્નમાં જે F પર આધારિત E ની સંભાવના અને E પર આધારિત F ની સંભાવના એ મેળવવાની છે. પહેલા પ્રશ્નમાં આ બે વસ્તુ ગણવાની છે. F પર આધારિત E ની સંભાવના અને E પર આધારિત F ની સંભાવના. યાદ કરો, અહીંયા કઈ કઈ સંભાવનાની આપણને જરૂર પડશે? તો કે E છેદ F ની સંભાવના અને F ની. અહીંયા E છેદ F અને E ની. આપણી પાસે બધી ઘટનાઓ ગણ સ્વરૂપે છે, એટલે સૌથી પહેલા આપણે E છેદ F આ ગણ મેળવી લેશું. E અને F એનો છેદ ગણ, તો એમાં એક જ ઘટક આવ્યો. U માં 6 ઘટક છે, એટલે E છેદ F ની સંભાવના એ થશે 1/6. એમ F ની સંભાવના પેલી ગણતરી માટે, તો F માં 2 ઘટકો છે અને U માં 6 ઘટકો છે. અચ્છા, તમે એને 1/3 લખી શકો? નથી લખવા હમણાં. અને બીજા માટે P of E ની જરૂર પડશે ને. 3 ઘટકો, નિદર્શઅવકાશમાં 6 ઘટકો, 3/6. ત્યાં પણ આપણે છેદ નથી ઉડાડતા હમણાં. હજુ F પર આધારિત E ની સંભાવના એટલે સૂત્ર મુજબ શું કહેવાશે? તો કે E છેદ F ની સંભાવના છેદમાં ઘટના F ની સંભાવના. E છેદ F ની સંભાવના 1/6 છેદમાં F ની સંભાવના 2/6, એટલે એ જવાબ થયો 1/2. આ ચેપ્ટરમાં સંભાવના મેળવવાના દાખલા આપણે ગણશું ત્યાં સુધી છેલ્લો જવાબ જે અપૂર્ણાંકમાં આવે એને તમારે જો દશાંશ પદ્ધતિમાં એટલે પોઈન્ટમાં આપણી ભાષામાં મેળવવો હોય તો તમે કેલ્સીની મદદથી બરાબર કરી અને એ કરતા જજો સાથે. તમારી નોટમાં જ્યારે આ વસ્તુ કમ્પ્લીટ કરો ત્યારે એમાં શું છે, MCQ માં જવાબ કયા સ્વરૂપમાં આવ્યો હોય નક્કી નથી. ઇવન ટેક્સ્ટ બુકમાં નક્કી નથી. ક્યારેક અપૂર્ણાંકમાં હોય, ક્યારેક પોઈન્ટમાં હોય. એટલે બેટર કે આપણે બંને રજૂઆત કરતી જવી. હું તમને અપૂર્ણાંક સુધી પહોંચાડી દઉં છું, તમારે પોઈન્ટમાં ગણી લેવું. એમાં બીજી જે ગણતરી છે E પર આધારિત F ની સંભાવના, તો અંશમાં E છેદ F ની સંભાવના છેદમાં ઘટના E ની સંભાવના. E છેદ F ની સંભાવના આપણે મેળવી છે 1/6 અને E ની સંભાવના એ છે 3/6, એટલે એ થશે 1/3. હવે સેકન્ડ થિંગ યાદી કરી લઈએ આપણે શું મેળવવાનું છે, પછી જરૂરી પદ એ વિચારીએ. G પર આધારિત E ની સંભાવના અને E પર આધારિત G ની સંભાવના, આ બે કિંમતો મેળવવાની છે. તો એના માટે G ની સંભાવના, E ની સંભાવના અને બંનેના છેદની સંભાવના
એટલી જરૂર પડશે. તો સૌથી પહેલા આપણે E અને G નો છેદગણ મેળવશું. E અને G એમાં કોમન એલિમેન્ટ કોણ? તો કે 3 અને 5, 3 and 5. બે ઘટકો થયા. નિદર્શોકાશમાં 6 ઘટકો છે. તો E છેદ G ની સંભાવના એ થશે 2/6. અચ્છા, G ની સંભાવના, G માં 4 ઘટકો આપ્યા છે, U માં 6 ઘટકો, 4/6. E ની સંભાવના એ અગાઉ આપણે પહેલામાં નોટ ડાઉન કરેલી છે. E માં 3 ઘટકો છે એટલે સંભાવના થશે 3/6. આપણે એને સમછેદી રહેવા દઈએ છીએ એટલે સાદુરૂપ આપવામાં સરળતા રહે. તો હવે G પર આધારિત E ની સંભાવના એટલે અંશમાં બંનેના છેદની સંભાવના છેદમાં ઘટના G ની સંભાવના. છેદની સંભાવના છે 2/6 અને ઘટના G ની સંભાવના છે 4/6 એટલે થશે 2/4 એટલે કે 1/2. અને સેકન્ડ થિંગ, E પર આધારિત G ની સંભાવના, તો અંશમાં E અને G ના છેદગણની સંભાવના છેદમાં ઘટના E ની સંભાવના 2/6, E ની સંભાવના છે 3/6 એ થશે 2/3. અને એનો છેલ્લો ગણતરીનો જે પોઈન્ટ છે એ પણ સમજી લઈએ. એમાં કઈ કઈ વિગતો ગણવાની છે જોઈ લઈએ. ત્રીજું, P of E યોગ F સ્લેશ G, G પર આધારિત E યોગ F ની સંભાવના અને E છેદ F સ્લેશ G, G પર આધારિત E છેદ F ની સંભાવના. એટલે આ બધી વિગતો જેમ સમજતા હતા એમ અહીંયા E યોગ F અને G ના છેદની સંભાવના, એમાં અહીંયા E છેદ F અને G ના છેદની સંભાવના એની જરૂર પડશે. જેની સંભાવના એ તો આપણે હમણાં ગણેલી છે એટલે એ વસ્તુ પહેલા સમજી લઈએ. E યોગ F, E અને F નો યોગ ગણ 1 2 3 5. હવે એનો G સાથે છેદગણ, ગણ G અહીંયા છે 2 3 4 5. તમે જોઈ શકો છો સામાન્ય સભ્યો કયા 2 3 5. અને તેથી E યોગ F છેદ G ની સંભાવના, ત્યાં 3 ઘટકો મળ્યા, નિદર્શોકાશમાં 6 ઘટકો હતા, સંભાવના થઈ 3/6. સેકન્ડ થિંગ માટે આપણે E છેદ F નો G સાથે છેદગણ મેળવવાનો થશે. એ બાજુમાં ગણી રાખીએ. આની જેમ E છેદ F, E અને F એમાં એક જ સામાન્ય સભ્ય છે 3 અને એનો G સાથે છેદગણ E છેદ F છેદ G, ગણ G માં 3 આવેલા છે એટલે અહીંયા એક સભ્ય 3 મળ્યો. તો E છેદ F છેદ G ની સંભાવના એ થશે 1/6. હવે બંને પદ મેળવી લઈએ આપણે. E યોગ F સ્લેશ G ની સંભાવના, E યોગ F છેદ G ની સંભાવના છેદમાં ઘટના G ની સંભાવના. આપણે અહીંયા ગણ્યું છે એ છે 3/6. G ની સંભાવના 4/6 અહીંથી લઈ લઉં છું તો એ થશે 3/4. અને બીજું છે E છેદ F સ્લેશ G, તો સૂત્રનો ઉપયોગ કરતા E છેદ F છેદ G ની સંભાવના છેદમાં P of G. આ પદ આપણે ગણ્યું છે એ છે 1/6
છેદમાં g ની સંભાવના 4/6 એટલે એ થશે 1/4. એટલે જે દાખલાઓમાં શબ્દોમાં રકમ નથી, સંકેતમાં બધું છે, એ બધા દાખલાઓની ચર્ચા આપણે પૂરી કરી. રકમ વગરના દાખલાઓની આપણે ચર્ચા કરીએ છીએ તો સાથે સાથે એ સ્વાધ્યાયના જે બે MCQ છે એની પણ ચર્ચા કરી લઈએ કમ્પ્લીટ. એટલે પછી બધા માત્ર રકમ વાળા દાખલાઓ એ આપણે સમજવાના રહે. 16મો જે પ્રશ્ન છે MCQ નો, P of A equal to 1/2 અને P of B equal to 0. તો B પર આધારિત A ની સંભાવના એ શું થાય છે? એના જુદા જુદા વિકલ્પો આપણે ગણી લઈએ પછી વિચારીએ. તો જે સૂત્રનો આપણે અત્યાર સુધી ઉપયોગ કરતા હતા પહેલા તો એને યાદ કરી લઈએ. અંશમાં A છેદ B ની સંભાવના અને છેદમાં B ની સંભાવના. પણ B ની A છેદ B ની સંભાવના વિચારવાનો પ્રશ્ન એટલા માટે નથી આવતો, B ની સંભાવના 0 છે. P of B equal to 0. તો એનો અર્થ એમ થયો કે આ ગુણોત્તર એટલે કે B પર આધારિત એની સંભાવના એ અવ્યાખ્યાયિત છે. છેદમાં શૂન્ય આવી ગયું ને, એટલે પછી એ છેદ B ની સંભાવના વિચારવાની રહેતી નથી. અને બીજો એવો એક નાનો જે પ્રશ્ન છે 17મો, કોઈ બે ઘટનાઓ માટે, ઘટનાઓ A અને B માટે B પર આધારિત A ની સંભાવના અને A પર આધારિત B ની સંભાવના એ સમાન હોય તો એના જે કઈ વિકલ્પો આપ્યા છે આપણે ગણતરીથી સમજી લઈએ. પહેલી વાત એ કે P of A not equal to 0 અને P of B not equal to 0 એ શરત ત્યાં સમાયેલી છે. બેમાંથી એક પણ ઘટના અશક્ય ઘટના નથી, કારણ કે જો B અશક્ય ઘટના હોય તો B પર આધારિત A ની સંભાવના ન મળે, એટલે વિચારવાનું જ ના રહે. અને A અશક્ય ઘટના હોય તો A પર આધારિત B ની સંભાવના વિચારવાની ન રહે. એટલે આપણને આપ્યું નથી પણ આપણે સમજી શકીએ છીએ P of A અને P of B એ કેવા છે? શૂન્યેતર. હવે સૂત્રની મદદથી આપણે આગળ વધીએ. B પર આધારિત A ની સંભાવના એટલે A છેદ B ની સંભાવના છેદમાં ઘટના B ની સંભાવના. એમ અહીંયા A છેદ B ની સંભાવના છેદમાં ઘટના A ની સંભાવના. A છેદ B ની સંભાવના શૂન્યેતર હોવી જોઈએ. તમે અત્યાર સુધી એટલે મીન્સ 10મા ધોરણ સુધી પદ ઉઈડા આવું કહેતા હતા. આમ હોય, માની લ્યો કે x² = 2x, તો તમે 10મા ધોરણ સુધી આવું કરતા હતા x = 2, પણ હવે એવું ના થઈ શકે. તમારે x² - 2x = 0 x કોમન કાઢવા પડે અને પછી સમીકરણનું સમાધાન કરતી તમને બે ભિન્ન કિંમતો મળે. તમે બંને બાજુથી x ઉડાડો છો એટલે એનો અર્થ શું થયો? તમે બંને બાજુ x ની વ્યસ્ત કિંમત એટલે 1/x એના વડે ગુણો છો. પણ x ની કિંમત 0 હોય તો એનો વ્યસ્ત એ વ્યાખ્યાયિત ના થાય. એટલે આપણી પાસે ગેરંટી ખાતરી નથી કે x શૂન્યેતર છે, તો તમે x ઉડાડી ના શકો. એમ અહીંયા પણ P of A છેદ B શૂન્યેતર હોવા જોઈએ. 0 હોય તો એ બે સાઈડ સરખી થઈ ગઈ. P of A અને P of B એ ગમે તે મૂલ્યો હોય, 0/P of B અને 0/P of A એટલે બંને 0 થાય. તો P of A અને P of B વિશે કોઈ ડિસિઝન આપણે આપી ન શકીએ. એટલે ત્યાં પણ એક શરત એ વિચારવી જરૂરી બને છે. P of A છેદ B not equal to 0. તો આપણને P of A equal to P of B મળશે, જે તમને ચોથા વિકલ્પમાં આપેલું છે. A છેદ B બરાબર ખાલી ગણ એવું તો કહી જ ના શકાય. A બરાબર B એ ન કહી શકાય. ઘટનાની સંભાવના સમાન હોય તો ઘટનાઓ સમાન હોય એવું જરૂરી નથી. માની લો કે એક સમતોલ પાસાને ઉછાળવાનો પ્રયોગ એટલે 6 ઘટકો થયા ને. તમે ઘટના A વિચારો પાસા પરનો પૂર્ણાંક યુગ્મ હોય અને ઘટના B વિચારો પાસા પરનો પૂર્ણાંક અયુગ્મ હોય. તો યુગ્મ પૂર્ણાંકો 3 છે અને અયુગ્મ પૂર્ણાંકો 3 છે. એટલે બંનેની સંભાવના કેટલી થશે? 3/6 એટલે કે 1/2. એટલે સંભાવના સમાન છે પણ ઘટનાઓ સમાન છે એવું કહી શકાય નહીં.
હા, ઘટનાઓ સમાન હોય તો સંભાવના સમાન થાય, પણ સંભાવના સમાન હોય તો ઘટનાઓ સમાન હશે એવું કહી શકાતું નથી. એટલે અહીંયા આપણી વાત આપણે પૂરી કરીએ છીએ. ફરીથી આપણે રકમવાળા દાખલાઓ છે એની ચર્ચા કરશું. મીનવાઇલ હું તમને આજે સાંજ સુધીમાં, રાત સુધીમાં મળી જાય એ રીતે આ પ્રકારના દાખલાઓ, જે માત્ર ગણતરીના દાખલાઓની આપણે વાત સમજ્યા છે, એની પીડીએફ એ મળી જાય એવો પ્રયત્ન કરીશ કે જેથી કરીને એક આ આપણું પોર્શન છે એની તમને વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ જાય, તો આગળ ઉપર પછી જાજુ તમારે હોમવર્ક ભેગું કરવાનું ન રહે. એટલે આ દાખલાઓને બરાબર સમજી લેજો. એવું લાગે તો જાતે એક વખત ગણી લેજો, અને પછી તમને જે રકમ મળે, જવાબ સહિત હશે તમે પ્રયત્ન કરજો, નહીં થાય તો તમે મને WhatsApp થી મેસેજ મોકલજો, હું સોલ્વ કરી દઈશ.